ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दक्षिणामूर्तये नमः। ॐ समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। गुरुदेव गुरुदेव। ओके, पहलो श्लोक मंगलाचरणम साथे। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राह ग्रासैक कर्मणे। विद्यारण्य स्वामी આ બટ ગુજરાતી જ કે બીજા કોઈ ઓડિયન્સ છે કે જેને હિન્દી જોઈતું હોય?
તો ગુજરાતી, તો ગુજરાતી. આ ડેમોક્રેસી જેવું છે, એક પણ હિન્દી આવે ને તો પછી હિન્દીમાં કરવું પડે. ડેમોક્રેસીમાં એવું હોય. તો અત્યારે તો ગુજ્જુ. ઓકે. હા, પછી હવે જોઈએ, અત્યારે જવા દઈએ. ઓકે, તો આપણે જોતા હતા કે વિદ્યારણ્ય સ્વામીજી એક વિશેષ વિચારની પ્રક્રિયા આપણી સામે રાખે છે. વિશેષ વિચારની પ્રક્રિયા આપણને સમજાવે છે કે જેના એ વિચારની પ્રક્રિયા સાથે સાથે આપણે ચાલીએ તો આપણી અંદર આપણા સ્વરૂપ વિશેનો, આપણા પોતાના વિશેનો જે મત છે, બોધ છે, એ પાકો થઈ જાય, સાચો મત પાકો થઈ જાય. ઓકે. અને એ શાસ્ત્રના એંગલથી શાસ્ત્ર એ પ્રકારે મૂકે છે, વેદાંત એ પ્રકારે મૂકે છે કે તત્ ત્વમ અસી. ઓકે. તો એ બાબત આપણી અંદર પાકી કરે એની માટેની વિચારની પ્રક્રિયા અહીંયા વિદ્યારણ્ય સ્વામીજી આપણને આપે છે કે હું એક વ્યક્તિ તરીકે અથવા તો જીવ તરીકે ભગવાન અથવા તો પરમાત્માથી અલગ નથી. તો જે અલગતાનો જે ભાવ થાય છે એ મારી જ ખોટી સમજ છે, ગેરસમજ છે. તો એ બાબતને અહીંયા વિદ્યારણ્ય સ્વામી આપણને સમજાવવા માગે છે. ઓકે. તો જે અલગતા લાગે છે એ કેમ લાગે છે એ સમજાવવા માટે આખું જ પછી પ્રકૃતિનો એરિયા વિદ્યારણ્ય સ્વામીજી ખોલે છે કે જેમાં ત્રિગુણાત્મિકા પ્રકૃતિ છે, સાત્વિક, રાજસિક અને તામસિક. સત્વ જે પ્રધાન અંશ છે એનાથી જ જે ચૈતન્ય અભિવ્યક્ત થાય છે, અથવા તો સત્વ પ્રધાન અંશને પહેલાં તો માયા કહે છે. ઓકે. રજસ પ્રધાન અંશ જે છે એમાંથી ચૈતન્ય એના થકી અભિવ્યક્ત થાય છે એને જીવ કહે છે. માયા થકી અભિવ્યક્ત થતું ચૈતન્ય એને જ ઈશ્વર કહે છે. અને તમસ પ્રધાન પ્રકૃતિથી અભિવ્યક્ત થતું ચૈતન્ય એને જ કહે છે જગત. અને ત્યાં ઇવન પ્રકૃતિ શબ્દ પણ મૂકેલો છે. ઓકે. તો જે પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે અને બ્રહ્મ છે એ બંનેના જે એક ઇન્ટરપ્લેથી જીવ, જગત અને ઈશ્વર આ ત્રણ આપણને જણાય છે, અનુભવાય છે. ત્રણનો અનુભવ થાય છે અલગ અલગ. જીવનો પણ થાય છે, અનેક છે જીવ. જગતનો પણ અનુભવ થાય છે. અને એક લોજિકથી પણ આપણે વિચારી શકીએ કે સર્જન છે તો સર્જક હોવો જોઈએ. તો એ પ્રકારે સર્જકનો અનુભવ થાય છે આપણને, અથવા તો એની કૃપાનો અનુભવ થાય છે એક યા બીજી રીતે, હે ને. તો એ જીવ, જગત અને ઈશ્વર. પહેલું તો એ સમજાવ્યું. પછી બીજા નંબરે કે હવે આપણે વિશેષ જોવાનું છે આપણા વ્યક્તિત્વને, કારણ કે આપણો પ્રોબ્લેમ અહીંયા છે. પ્રોબ્લેમ કદી જગતમાં નથી. આપણને ભલે લાગે કે સામેવાળામાં પ્રોબ્લેમ છે માટે મારામાં પ્રોબ્લેમ છે, એને કારણે હું દુઃખી છું વગેરે, પણ હું દુઃખી છું મારે કારણે. હકીકત આ છે. તો આપણે આપણા વ્યક્તિત્વને હવે પછી એનો વિવેક કરવાનો છે. તો વિવેકની પ્રક્રિયા પછી વિદ્યારણ્ય સ્વામી સમજાવે છે પંચકોશ વિવેક. પંચકોશ વિવેકતઃ. એનાથી આપણે એ શું આત્માને અલગ પાડીએ. હવે વિવેક એટલે કે અલગ, નિરક્ષીર વિવેક. ઓકે. આત્મા અનાત્મા વિવેક. તો અહીંયા આત્મા અનાત્મા વિવેકની એક પ્રક્રિયા બહુ શોર્ટમાં આપણને કહે છે વિદ્યારણ્ય સ્વામીજી કે દરેકે દરેક કોષ છે એના અલગ અલગ ધર્મ અથવા તો અલગ અલગ એની ખાસિયત છે. આત્મા એનાથી અલગ છે. બરાબર છે. અને એમાં આપણે વધારે ડિટેલ માટે તત્વબોધ આદિ ગ્રંથમાં જવાનું રહેશે. પંચકોશ વિવેક અહીંયા ખાલી ઉપરથી સમજાવ્યો છે, ડિટેલમાં નથી ગયા. ત્યારબાદ પછી
અન્ય એક વિવેક પ્રક્રિયા વેદાંતમાં સમજાવે છે, અને એ છે ખૂબ જ અગત્યની છે અન્વય વ્યતિરેક. અન્વય વ્યતિરેક પ્રક્રિયા. ઓકે, હવે એમાં સમજતા પહેલાં એક બીજી બાબતમાં આપણે ક્લિયર થવી જોઈએ કે અહીંયા આત્મા અનાત્માનો જે વિવેક એટલે કે અલગ કરવું એ ક્યાં કરવાનું છે? તો કે ફિઝિકલ પ્લેન પર અલગ નથી કરવાનું. ફિઝિકલ પ્લેન પર અલગ થઈ પણ ન શકે. જ્યાં વસ્તુ ખોવાઈ હોય ત્યાં જ શોધવાની હોય, એવી જ રીતે જ્યાં ગાંઠ અથવા તો ભૂલ પડી છે ત્યાં જ સુધારવાનું છે. તો ભૂલ આપણી અંદર છે. ઓકે, એના પરિણામે હું મારી જાતને એક જીવ તરીકે, પંચકોશ તરીકે માનું છું. તો ત્યાં સુધારવાની આવશ્યકતા છે, એટલે કે આપણી બુદ્ધિમાં. ઓકે, તો જે પ્રોબ્લેમ છે એ બુદ્ધિમાં છે, અને એ પ્રોબ્લેમને જ બીજો એક શબ્દ વેદાંત કહે છે. શું છે? તાદાત્મ્ય. પંચકોશ અને આત્માનું તાદાત્મ્ય થઈ ગયું, બંને એક થઈ ગયા. જાણે કે બંનેના જે ધર્મ અથવા તો જે એની જે ખાસિયત છે એ બંને ઇન્ટરમિક્સ આપણી બુદ્ધિમાં થઈ ગઈ છે. ઓકે, તો એને છૂટી પાડવાની જરૂર છે, અલગ કરવાની જરૂર છે. અને એ અલગ કરવા માટે ત્યાં લાંબા સમય માટે, જ્યાં સુધી છૂટું ના થાય ત્યાં સુધી ફોકસ કરવાની જરૂર છે. ઓકે, તો આ ફોકસિંગ પાવર છે, સ્થિર રહીને ફોકસ રહેવાનો જે પાવર છે એ ગેઇન કરવા માટે અન્ય અલગ અલગ સાધનાઓ છે. એ મેળવવા માટે, જેને ચિત્ત શુદ્ધિ કહે છે, એ મેળવવા માટે અલગ અલગ સાધનાઓ છે. બધી કર્મયોગ આદિ અલગ અલગ એ કરવી જોઈએ. પણ મૂળે જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં જ સોલ્યુશન લેવાનું છે, અને પ્રોબ્લેમ બુદ્ધિમાં છે, સોલ્યુશન પણ બુદ્ધિમાં જ લાવવાનું છે. ઓકે, તો આ એક વસ્તુ છે. બીજું, એક ફોર્ચ્યુનેટલી જે તાદાત્મ્ય થયું છે એકચ્યુઅલી મિક્સિંગ થયું નથી. એકચ્યુઅલી મિક્સિંગ પોસિબલ નથી. તાદાત્મ્ય થયું છે મીન્સ કે મારી દ્રષ્ટિમાં તાદાત્મ્ય છે. જે તે મારી દ્રષ્ટિમાં સૂર્ય ઢંકાવી ગયો, પણ એકચ્યુઅલી સૂર્ય ઢંકાઈ ના શકાય. વાદળું બહુ નાનું છે. ઓકે, સૂર્ય અનેક ગણો મોટો છે, તો એકચ્યુઅલી ના થાય, પણ મારી દ્રષ્ટિમાં એવું થયું છે, હે ને? એટલે પ્રોબ્લેમ ઇઝ ઇન મી. ઓકે, વેદાંત સૌથી પહેલાં આ જ કરે છે કે બધી જ આંગળીઓ એકની 5 આમ જ જવી જોઈએ. ઇટ્સ ઇન મી, હે ને? તો દેટ ઇઝ ધ કોર. અને એને યથાવત સમજવું કે આત્મા અને પંચકોશ બંને અલગ છે, એને યથાવત સમજવું એ જ જ્ઞાન છે. પંચકોશને કે બુદ્ધિ વગેરેને ફેંકી દેવાની આવશ્યકતા નથી, ક્યાંય કાઢી મૂકવાની નથિંગ આવશ્યકતા, પણ બધાને અલગ સમજવું. જો અલગ સમજીએ છીએ તો નેચરલી પરિણામ સ્વરૂપે બોડી રિલેટેડ અથવા તો માઇન્ડ રિલેટેડ જે પણ ઇસ્યુ હોય છે એ મારા નથી બનતા. ઓકે, એ એનો ધર્મ છે અથવા તો એની એક પ્રકારે રીત છે. અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને વિનશ્યતિ. એ એનો ધર્મ અથવા તો એની એ પ્રકારે પ્રકૃતિનો એક ભાગ છે. એ પ્રકારે બાબતને આપણે સ્વીકારી શકીશું. ઓકે, તો હું બોડીથી લિમિટેડ, બોડીથી બિચારો નહીં રહું પછી. ઓકે, એ અગત્યનું છે. તો શરીર અને મન જે છે એ મારી પાસે જે તો સ્કૂટર કે કાર હોય એ પ્રકારે છે. ઓકે, પણ હું એનાથી અલગ છું. ઓકે, તો અજ્ઞાની અને જ્ઞાની બંને પાસે પંચકોશ અને આત્મા હશે, બંને પાસે. ફર્ક શું છે? પેલો જે છે એમાં તાદાત્મ્ય છે અને આમાં તાદાત્મ્ય નથી. બંને સાથે સાથે છે, પણ ભળી નથી ગયા. જે તે દૂધ અને પાણી ભળી જાય છે એવું નથી થયું, અલગ રહે છે. એક મહાત્મા એમ કહેતા હતા કે જે રીતે પાણી અને ઓઇલ કેવો અલગ રહે, બંને હોય સાથે પણ છે અલગ, એ ઓઇલ અલગ જ પડી રહે એમ, એવું છે. તો એવું એ કોને દેખાય છે, કોને ક્લિયર હોય છે? જ્ઞાનીને. એને જ જ્ઞાની કહેવાય. રાધર ઉલટું કહીએ આપણે, જેને ક્લિયર થાય છે આ પ્રકારે એ જ્ઞાની થઈ ગયું. ઓકે, તો એ પહેલી વસ્તુ આ છે.
બીજું, વિદ્યારણ્ય સ્વામી એ પણ કહે છે કે કોને આ પ્રકારે આ બોધનો લાભ મળે છે, તો કહે છે કે જેણે ખૂબ જ સારા એવા પુણ્ય કર્મ કર્યા હોય, પરિણામ સ્વરૂપ ચિત્તની એવી સ્થિતિ બની હોય, એટલે અંદરથી રેડીનેસ હોય, અને અગેન પુણ્ય કર્મના જ પરિણામ સ્વરૂપે એને ગુરુનો સમાગમ થાય, ગુરુ મળે, અને સત્કર્મ પરિપાકાત, હે ને, આપણે આગળ અર્લિયર જોયું છે મંત્રમાં, તો સત્કર્મ પરિપાકથી, હે ને, સત્કર્મના પરિપાકથી બે બાબત થતી હોય છે, હે ને. એક વ્યવહારિક રીતે આપણને દેખાય કે આપણને ગુરુ મળે, પણ સાથે સાથે બીજું પણ થતું હોય છે કે આપણે ગુરુ રેડી બનીએ. તો ગુરુ રેડી બન્યા વગર તો કશું ના થાય પછી, હે ને. એમાં તો પછી આવીને જાય ગુરુ તો પણ આપણે એ ઓપોર્ચ્યુનિટીને લઈ ના શકીએ. જેવી રીતે લોકો બધાને ખબર છે કે મેડિટેશન બહુ જ અગત્યનું છે, પણમાં રહી જવાય છે, હે ને. આ બધું છોડવું જોઈએ પણ રહી જવાય છે, હે ને. તો એ ઇનર રેડીનેસ જે છે એ પણ અગત્યની છે. એ સત્કર્મ પરિપાકાત, સત્કર્મ દ્વારા એ પણ મળતી હોય છે. ઓકે, તો એને પછી ગુરુ દ્વારા શું મળે છે? ઉપદેશ. ઓકે, અહીંયા ગુરુ દ્વારા બીજું કશું વિશેષ બીજું કશું થતું નથી, હે ને. આપણે ભલે સિરિયલોમાં જોયું છે કે આમ પ્રકાશ જાય છે ને વગેરે, હે ને, એવું બધું નથી આવતું. ભલે સિરિયલોમાં કશું દેખાડવા માટે જે કરતા હોય, હે ને. જો એવું કંઈક થવાનું હોત તો ગીતા જ ના હોત આપણી પાસે, હે ને. ભગવાને અર્જુનને કહી નાખ્યું ને વાત પતી ગઈ, પણ ઇટ વોઝ નોટ લાઈક ધેટ. ઓકે, કોઈ એવી પાઇપલાઇન છે નહીં કે ત્યાંથી કશુંક નાખે ને આપણે શિષ્ય પાસે નથિંગ, હે ને. તો શું છે? વેદાંતનું શ્રવણ, ઉપદેશ, ગેટિંગ. અને એ ઉપદેશ શું કરે છે? બુદ્ધિમાં રહેલા ભ્રમને, હે ને, પહેલાં તો હાઇલાઇટ કરે છે. વસ્તુ એટલી સૂક્ષ્મ છે ને તો એને મેગ્નિફાઈ કરવી પડે, હે ને. જે ઇવન વાયરલ અલગ અલગ જે પણ ટેસ્ટ થતા હોય ને એમાં એવું કરતા હોય, એ લોકો મેગ્નિફાઈ કરે, પછી એની એક્ટિવિટી જોઈએ તો ખબર પડે કે શું ચાલી રહ્યું છે. તો આપણા બુદ્ધિના ભ્રમને એ મેગ્નિફાઈ કરે છે, મોટો બનાવે છે, દેખાડે છે આપણને. ઓકે, અને શિષ્ય તરફથી શું હોય? એટલું ખબર હોય કે હું મજામાં છું એમ નહીં, બધું બરાબર છે, ગુરુ થોડું આટલું ઠીક કરી નાખો એવું નહીં, હું કન્ફ્યુઝડ છું, કંઈક ગડબડ છે મારામાં, આઈ એમ કન્ફ્યુઝડ, બધું બેઠેલું નથી બરાબર, એમ બહાર આમ બધું બરાબર લાગે છે પણ અંદર કશુંક હજુ કાચું છે, એટલું આઈ એમ કન્ફ્યુઝડ, કશુંક હજુ ખૂટે છે મારામાં, સમથિંગ ઇન મી, એમ એવી રીતે. એ પ્રકારનું શિષ્યનું વલણ, અને ગુરુ પછી એને એ પ્રકારે ઉપદેશ આપે છે, ને ત્યાં કામ બને છે, પ્રક્રિયા થાય છે. પહેલા નંબરે હાઇલાઇટ થાય છે, મેગ્નિફાઈ થાય છે પ્રોબ્લેમ, બરાબર છે. પછી ગુરુ સાથે સાથે એ પણ કહે છે કે એના સોલ્યુશનનો ઉપાય છે, એસ્યોરન્સ. પછી ઉપાય દેખાડે, અને પછી એ ઉપાય આપણે એપ્લાય કરીએ એની માટે એન્કરેજ કરે, બરાબર છે. તો આ આખી એક પ્રક્રિયા છે. મંદ જે અધિકારી હશે, મંદ શિષ્ય હશે, એ અંદરથી એવું હશે કે મને બધી ખબર છે, બસ થોડું કન્ફર્મ કરી લઉં એમ, હે ને, મને બધી ખબર છે, થોડુંક આગુ પાછું થયું છે, એ તમે ગુરુ આટલું ઠીક કરી નાખો એમ. એટલે આઈ નો વોટ પ્રોબ્લેમ ઇઝ, યુ જસ્ટ ફોલો માય ઇન્સ્ટ્રક્શન. શિષ્ય ગુરુને એ પ્રકારે એવું મનમાં ચાલતું હોય એટલીસ્ટ, હે ને. તો આવું પણ છે. એટલા માટે સત્કર્મ પરિપાકાત ઇમ્પોર્ટન્ટ છે, કે અંદરની પણ એક કન્ડિશન એ પ્રકારે બનવી જરૂરી છે. તો અને અગેન એ જે કન્ડિશન બને છે ને એ જ આપણને ઓળખ કરવા માટેની આંખ પણ આપે છે. યસ, હે ને. એટલે પછી આપણે આંધળા ના જઈએ એમ, આપણને ઓળખ કરવાની આંખ પણ આપે છે. દેટ ઇઝ ઓલ્સો ઇનર કન્ડિશન.
એટલે પછી વ્યક્તિ કન્ફ્યુઝ ના રહે, શ્યોર વે આગળ વધે. ઓકે, તો આ છે જે એ પ્રકારનો જે વ્યક્તિ છે એને અહીંયા વિદ્યારણ્ય સ્વામીજી એડ્રેસ કરે છે. અને હવે જે કીધું ને કે કંઈ એક સોલ્યુશન છે. સોલ્યુશન શું છે? હા, તો સોલ્યુશન તાદાત્મ્યને હટાવવાનું, તો કે અન્વય વ્યતિરેક એ પ્રક્રિયા એનું સોલ્યુશન છે. અને એ આપણે 37 શ્લોક જોયો હતો ને, થર્ટી 38માં આપણે આવ્યા હે ને. ઓકે, તો 37માં આપણે એ જ વસ્તુ જોઈ કે અન્વય અને વ્યતિરેક જે પ્રક્રિયા જે છે એના દ્વારા આપણે સમજી શકીએ, જાણી શકીએ કે હું એકચ્યુઅલી કોણ છું. આપણે જે રીતે ઘઉં અને કાંકરા હોય એ પ્રકારે અલગ નહીં કરી શકીએ ફિઝિકલી, હે ને. બધું જ્યાંનું છે ત્યાં જ રહેશે અને આપણે એને અલગ કરવાનું છે, હે ને. જે વસ્તુ છે ત્યાં ને ત્યાં જ હશે, પંચકોશ ત્યાં ને ત્યાં જ હશે. આપણે એને અલગ કરવાનું છે આપણી બુદ્ધિથી, વિવેકથી. ઓકે, તો પ્રક્રિયા આ પ્રકારે જાય છે. પહેલાં તો તાદાત્મ્યનું વિવેક થવું જોઈએ. મેં કીધું ને કે તાદાત્મ્યનો બોધ આપણને ખબર પડે કે તાદાત્મ્ય થયું છે આ મને. અને પછી શાનું વિવેક થવું જોઈએ? અલગ કરવાનો વિવેક થવું જોઈએ. અને એ કેવી રીતે થશે? અલગ અન્વય વ્યતિરેકાભ્યામ. અને પરિણામ સ્વરૂપ અહીંયા શું કહે છે સ્પષ્ટ? પરમ બ્રહ્મ પ્રપદ્યતે. પરબ્રહ્મ જે છે એની સાથે આત્માની મીન્સ કે આપણી એકતા થઈ જાય. એટલે પોઈન્ટ શું છે કે આપણે આપણા જ વ્યક્તિત્વમાં કામ કરવાનું છે. રાઈટ વર્ક થઈ ગયું તો પછી મારે પરમાત્મા સાથે જોડાવાની પ્રક્રિયા અન્ય કોઈ કરવાની આવતી નથી. પૂર્ણ થવા માટેની અન્ય કોઈ પ્રક્રિયા આવતી નથી. મારે બ્રહ્મ સાથે જોડાવાની અન્ય કોઈ પ્રક્રિયા નથી આવતી. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, વર્કનો એરિયા આપણી પાસે છે, લેબોરેટરી આપણી પાસે છે, આપણી પાસે સમય શક્તિ બધું છે, બસ કરો. ઓકે, નેક્સ્ટ શ્લોકમાં જઈશું અને ત્યાં અન્વય અને વ્યતિરેક જે પ્રક્રિયા છે એને આપણે પહેલાં થોડુંક સમજી લઈશું. પહેલાં શ્લોક 38 આપણે એન્ટર થઈ ગયા છીએ? નહીં થઈ? ઓકે, એટલે અન્વય થયો છે. ઓકે, ડન. તો આપણે 38 શ્લોક ફરીથી એકવાર ખાલી બોલી લઈએ. અભાને સ્થૂલ દેહસ્ય સ્વપ્ને યદ્ભાનમાત્મનઃ સોન્વયો વ્યતિરેકસ્તદ અભાને જ્ઞાનવભાસનમ. ભાને, હા, તો દ આખો છે ને? અડધો જ છે? અચ્છા, મને લાઈટ અડધી આવે છે એટલે. ઓકે, સોન્યવો વ્યતિરેકસ્તદ ભાને જ્ઞાનવભાસનમ. ઓકે, તો અહીંયા વિવેકની પ્રક્રિયા બતાવે છે અને ઓબ્જેક્ટિવ શું છે? આત્મા અનાત્માનો ભેદ કરવો. કઈ રીતે? અન્વય અને વ્યતિરેકથી. તો આપણે સૌથી પહેલાં આ અન્વય અને વ્યતિરેક શું વસ્તુ છે એને પહેલાં સમજી લઈશું અને પછી એને એપ્લાય કરીશું. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે કે અન્વય વ્યતિરેક આપણે એના ઘણા બધા અર્થ થાય છે. આપણે થોડુંક જોયું હતું અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ. ચલો રિપીટ કરી લઉં છું. એના અમુક અલગ અલગ કોન્ટેક્સ્ટ મુજબ એના અલગ અર્થ થતા હોય છે અન્વય અને વ્યતિરેકતાના. અહીંયા આપણે શું લઈશું? અનુવૃત્તિ. અન્વય એટલે અનુવૃત્તિ
અને વ્યતિરેક એટલે કે વ્યાવૃત્તિ. ઠીક છે, તો અનુવૃત્તિ વ્યાવૃત્તિ ન્યાય એ આપણે અહીંયા કરવાનો છે. આ શબ્દનો અર્થ પણ ધીરે ધીરે આપણે ખોલીશું. ઓકે, આપણને નવા થાય કારણ અન્વય વ્યતિરેક હજુ બાકી છે ખોલવાનું, પાછી બીજા બે હે ને નથી. અમુક કંઈક ઇંગ્લિશમાં કે કોઈ બી બીજી લેંગ્વેજમાં શબ્દ હોય કે એનો અર્થ શું થાય, તો એનો જે અર્થ કીધો એ બી એટલો જ અઘરો હોય તો કે ભાઈ હવે એનો અર્થ કહો મને એવું થાય. તો એવું થઈ શકે, પણ આપણે ખોલીએ છીએ આપણે. તો વિવેકનું પ્રયોજન શું છે આપણે અલગ કરવું. હવે વિવેકનું પ્રયોજન અહીંયા એ પ્રકારે જોવાનું છે કે કોઈ પણ વસ્તુ, બે વસ્તુ છે એમાં જે બીજી વસ્તુ પહેલી વસ્તુ સાથે પરમેનન્ટલી જોડાય છે કે ટેમ્પરરીલી. બરાબર છે, એ એનું પ્રયોજન છે. પરમેનન્ટ કનેક્શન છે કે કોઈ સંજોગો વસાત કનેક્શન છે. ઠીક છે, એક દ્રષ્ટાંત થઈએ પછી આપણે દ્રાષ્ટાંત ઉપર જઈશું. દ્રાષ્ટાંત એટલે કે આ શ્લોક. દ્રષ્ટાંત પહેલાં જોઈએ કે દ્રષ્ટાંતમાં આપણે એવું કહીએ કે કોઈ વ્યક્તિને આપણે મળીએ છીએ. ઓકે, તો વ્યક્તિને મળે છે ને બધું આમ બધું બરાબર લાગે છે બધું એનું, પણ ખબર ને એના વાળ જોઈને લાગે છે કે સારું આ સાચા છે કે ખોટા છે, હે ને. આપણને થોડો ડાઉટ થઈ જાય એમ, હે ને. કોઈ પણ પછી ભાઈને મળો કે બેનને મળો વોટ એવર, હે ને, કે સારું આ રિયલ હેર છે કે વીગ પહેરી છે સારું, એમ વધારે પડતા ચમકે છે અમુક ખબર નથી પડતી એમ, હે ને. ફોર હિઝ એજ ઓર ફોર હર એજ થોડું આમ ડાઉટફુલ છે. હવે સીધું તો પૂછાય નહીં, હે ને. આપણે જેટલું આપણે એનો આપણું માઇક્રોસ્કોપ યુઝ કરવાનું એટલું કરી લીધું, છતાં એ ડાઉટ છે, હે ને. સીધું પૂછાય નહીં, ખેંચાય નહીં એવું બધું કશું થાય નહીં, હે ને. અને અંદર એક ક્યુરિયોસિટી આવી ગઈ કે સારું હવે ચેક કરવું છે અંદર. અમુક વખત એવું થાય કે સારું અમુક ક્યુરિયોસિટી આવી જાય ને તો એનો આન્સર મળ્યા વગર આપણને ચેન ના પડે હે ને. તો એ ભાઈ પછી ભાઈ કે બેન પછી જતા રહ્યા, થોડા સમય પછી મળવાનું પતી ગયું, હે ને. તો હવે કેવી રીતે ખબર પડે કે આ સારું રિયલ છે કે ફેક છે, હે ને. તો પછી કારો એનો ઉપાય એમ છે કે એ જ્યાં રહે છે ને ત્યાં સરપ્રાઈઝ વિઝિટ આપો હે ને. સરપ્રાઈઝ વિઝિટ, સીધું જ ડોરબેલ જ વગાડી દેવાનું એમ. તો ઘેર તો પહેરીને ફરે નહીં માણસ, બરાબર છે. બહાર જવાનું હોય તો થોડુંક એમ જો વીગ હોય તો, હે ને. અને પછી સીધી સરપ્રાઈઝ વિઝિટ દરવાજો ખોલે, હે ને. અને આપણને શું ચંદ્રો દર્શન થાય છે કે શું થાય છે ખબર પડી જાય એને આપણે, હે ને. ધારો કે ઉપર કશું ના હોય એમ, હે ને, એકદમ ક્લીન એરપોર્ટ હોય તો ખબર પડી જાય કે આ નથી, હે ને. તો જે પહેલાં જે મેં અનુભવ કર્યો, બરાબર છે, તો એનું પરમેનન્ટ હેર નથી. ઓકે, પરમેનન્ટ હેર નથી. કારણ કે એ કઈ રીતે ખબર પડી? સરપ્રાઈઝ વિઝિટમાં મેં જોઈ લીધું કે એના માથા ઉપર વાળ નથી. ઠીક છે, એના માથા ઉપર વાળ નથી. બસ આ અન્વય વ્યતિરેક થઈ ગયો. જો હવે કેવી રીતે આપણે જોઈએ. પહેલાં તો ફર્સ્ટ વિઝિટમાં શું છે કે વ્યક્તિ પણ છે અને વાળ પણ છે, પણ ત્યારે કન્ફ્યુઝન છે કે સારું આ એનું જ પોતાનું જ અંગ છે, પરમેનન્ટ છે કે ટેમ્પરરી છે, વીગ છે કે રિયલ છે. પછી વ્યક્તિ જતા રહે છે, તો વ્યક્તિ એ નથી ને વાળે નથી, તો ત્યારે કશું એનાલિસિસ ન થાય, એ ભાઈ ના થાય. પછી જ્યારે સરપ્રાઈઝ વિઝિટ થાય છે ત્યારે આપણને વ્યક્તિ દેખાય છે, વાળ નથી દેખાતા, વીગ નથી દેખાતા. તો ખબર પડી કે પેલી વીગ હતી, હે ને. તો અહીંયા અન્વય એટલે શું? હવે ટેકનિકલ આવશે કે વ્યક્તિનું દર્શન થયું, વાળનું દર્શન ના થયું. એટલે વાળ અથવા તો વીગ વગરનો વ્યક્તિનું મને દર્શન થયું, મને આનો અનુભવ થયો.
બરાબર છે. તો આ થઈ ગયું અન્વય. પછી આપણે ખોલીશું વધારે એટલે થોડો આઈડિયા આવશે આપણને. હવે વ્યતિરેકમાં પણ એંગલ બદલાય છે, વસ્તુ આ જ છે. વાળ વગરના વ્યક્તિનું દર્શન એક, અને વ્યક્તિનું દર્શન વાળ વગર બે. આપણને લાગે કે બંને અલગ અલગ શબ્દો જ છે, પણ એમાં કોઈ એક વસ્તુને હાઇલાઇટ કરી છે. શું કહું તમને, શું હાઇલાઇટ કર્યું છે તમને કહું. જ્યારે એમ કહેવામાં આવે છે કે વ્યક્તિનો અનુભવ થયો વાળ વગર, ત્યારે વ્યક્તિની પ્રેઝન્સને હાઇલાઇટ કરવામાં આવી છે. વ્યક્તિની પ્રેઝન્સને હાઇલાઇટ કરવામાં આવી છે. ઠીક છે. બીજું સ્ટેટમેન્ટ છે કે વીગ અથવા તો વાળ વગરનો વ્યક્તિ. તો એમાં વાળ અથવા છે એની હેર્સ, જે એની એબ્સન્સ ને હાઇલાઇટ કરવામાં આવી છે. ઠીક છે. બંને બાબતો તો રહેવાની જ છે રિલેશનમાં, એબ્સન્સ પ્રેઝન્સ પોઈન્ટ ઓફ વ્યૂ. બંનેનો શબ્દમાં બંનેનો યુઝ કરવાનો છે. વ્યક્તિનો પણ યુઝ કરવાનો છે અને વાળનો પણ યુઝ કરવાનો છે. ઓકે. પણ કોની પ્રેઝન્સને હાઇલાઇટ કરી છે અથવા તો કોની એબ્સન્સને હાઇલાઇટ કરી છે, ધેટ મેટર્સ. તો પ્રેઝન્સને હાઇલાઇટ કરી હોય હે ને, એને કહેવાય અરે અરે બસ 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 બસ. ના ના, ક્યાંથી આવ્યું? બચ્ચું છે, જો નાનું બચ્ચું છે, દેખાય? હા. અચ્છા, જો બેસી રહે તો વાંધો નથી. હા, એને ભણવું છે, હજુ વાર છે. સુકૃત હજુ વધારો તમે. લગભગ એક ખોલ નાખો દરવાજો, વાંધો નહીં, જે ખોલે. ઓકે, આપણે કન્ટિન્યુ કરીએ. તો પ્રેઝન્સ અને એબ્સન્સ જે હાઇલાઇટ થતી હોય છે, ચાલશે એને થોડું હે ઓકે કરો તો વાંધો. આ નાનો કરી નાખો, થોડુંક હલકો વાલો. ના, કઈ નક્કી ના હોય. આમ પણ જાય ને આમ પણ જાય. બસ ચાલશે ચાલશે. થોડુંક મને થાય છે કે ના ના બેસી જાય, એમ જ બેસી જાય. આઈ નો ફોર વોટ. હા, ઓકે. તો પ્રેઝન્ટ સ્પેસિફિક જ્યારે વાત થતી હોય, પ્રેઝન્સ, ઓકે, તો એ અન્વય થયો હે ને, કે આની પ્રેઝન્સ છે અને બીજાની એબ્સન્સ છે, તો પ્રેઝન્સને હાઇલાઇટ કરી છે, તો એ અન્વય કહેવાય. અને એ જ સ્ટેટમેન્ટમાં અથવા તો એ જ બે વસ્તુના રિલેશનમાં એબ્સન્સને હાઇલાઇટ કરી હોય કે આ નથી અને એના નથી વાળું બીજું હે ને, વાળ વગરનો વ્યક્તિ, તો એ વ્યતિરેક થયું. ઓકે, એ વ્યતિરેક થયું. અન્વય અને વ્યતિરેક. ઓકે, બરાબર, આટલું બેસે છે. પછી આપણે જેમ જેમ એપ્લાય થશે તેમ તેમ થોડુંક વધારે આપણને સ્પષ્ટીકરણ થશે.
પણ આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. જેવી રીતે આપણે એક્ઝામ્પલમાં જોયું કે જેવો અન્વય વ્યતિરેક થયો બંને પક્ષે, હે ને, બંને રીતે, એમ શું પ્રેઝન્ટ છે અને શું એબસન્ટ છે, અને બંને હાઇલાઇટ બી કરી નાખ્યું કે આ છે અને આ નથી, લાઈક ધેટ, રાઈટ. વ્યક્તિ નથી અને વાળ પણ નથી એનો મતલબ નથી, વ્યક્તિ છે વાળ નથી, હે ને, બરાબર છે. વાળ વગરનો વ્યક્તિ છે, બરાબર છે. બંને રીતે એને કન્ફર્મ કરી દીધું છે. તો એઝ એ રિઝલ્ટ શું નક્કી થયું? આ અન્વય વ્યતિરેકના પરિણામે જ નક્કી થયું કે ભાઈ જે છે ને પહેલાં પણ મને મળ્યા હતા એ વીગવાળા હતા, એના પોતાના હેર, પોતાના વાળ નહોતા, અને પછી પણ મને મળશે કાલ સવારે પાછા, તો હવે મને નક્કી છે. ભલે આંખથી મસ્ત અનુભવ થાય, એકદમ રિયલ જેવું લાગે, હે ને. હવે મારે વાળ ખેંચવાની પણ જરૂર નથી, મને હવે ક્લિયર છે અંદર, ગેટિંગ. તો દેટ ઇઝ કોલ્ડ અન્વય વ્યતિરેક. ઓકે, હવે અહીંયા તો સ્થૂળ છે વસ્તુઓ બે, ઓકે, વ્યક્તિ, એનું માથું અને એના હેર્સ બંને સ્થૂળ છે, હે ને, અને આપણને એ પ્રકારે અલગ બંને વસ્તુ દેખાય પણ ખરી, હે ને, દૂર દેખાય. વીગ છે એ માથાથી દૂર છે, ક્યાંક પડી છે. અહીંયા અન્વય વ્યતિરેક કરવાનો છે. અઘરું શું છે? પહેલાં તો નંબર 1 સૂક્ષ્મ છે, અને નંબર 2 અલગ નથી થતા, બધું ત્યાં ને ત્યાં છે, ગેટિંગ. એટલે આપણે બહુ જ શાંત ચિત્તે એને, એના જે ધર્મ છે અથવા તો એની એબ્સન્સ અને પ્રેઝન્સ, અહીંયા એબ્સન્સ અને પ્રેઝન્સ એના બેઝ પર નક્કી કરવાનું છે. નક્કી આના બેઝ પર જ કરવાનું છે, એબ્સન્સ અને પ્રેઝન્સ. ઓકે, એ છે કે નથી? ઓકે, આટલું આઈ થિંક ક્લિયર છે, અન્વય અને વ્યતિરેક. ઠીક છે. તો એ એનાલિસિસ જે અન્વય વ્યતિરેકનો જે વિવેક છે એ હવે અહીંયા કરવાનો છે. થોડુંક હવે આ વાત કરીએ, અહીંયા જાગ્રત અવસ્થાની વાત કરી, અહીંયા સીધું સ્વપ્ન અવસ્થાની વાત કરી છે. સ્વપ્ને છે ને, સ્વપ્ને સ્થૂલ દેહસ્ય અભાને એવું વાત કરી છે. તો જાગ્રત અવસ્થાની શું સ્થિતિ છે? તો જાગ્રત અવસ્થામાં સ્થિતિ શું છે કે આપણું શરીર, સ્થૂળ શરીર અને આત્મા બંને એક સાથે છે. પંખો બંધ કરવો પડશે, પંખો બંધ કરી નાખવો પડશે. પેલો તમે હરબાળા બેન, બસ ભલે આપણે બંધમાં જ રહીએ. આપણે એ ના જાય એમ. એક ગભરાયેલા વ્યક્તિ છે ને આપણા જેવું જ હોય, કોઈ આપણને આમ કરે છે તો આપણે આમ છીએ, એ એની રીતે જ એને લાગે છે આકાશ લાગે છે એવું લાગે, આમ જાય છે ને, ખ્યાલ નહીં. એ ભલે હવે આપણે સેફ છીએ એની માટે. તો જાગ્રત અવસ્થામાં સ્થૂળ શરીર અને આત્મા બંને સાથે છે. સ્થૂળ શરીર અને આત્મા બંને સાથે છે, બંનેનો અનુભવ થાય છે. ઓકે, એટલે ત્યારે આપણને ખ્યાલ નથી આવતો. સ્વપ્ને શું થાય છે? આત્મનઃ ભાનમ, આત્માનો ચૈતન્યનું ભાન થાય છે. હું છું એમ, આત્મા એટલે કે હું, મારું હોવાપણું, એનો ભાન થાય છે. ઓકે, પણ શું થાય છે? સ્થૂલ દેહસ્ય અભાને, સ્થૂળ શરીર જે છે એનો અભાન હોય છે. ઓકે, એનો આપણને અનુભવ થતો નથી. ઓકે, તો અહીંયા શું જોઈશું? આત્માનું ભાન થયું, આત્માનો અનુભવ થયો, અને સ્થૂળ શરીરના અનુભવ વગરનો, સ્થૂળ શરીરનો અનુભવ ન થયો. ઓકે, અગેન આ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. આપણી જે અવસ્થા ત્રય છે એનો જ ઉપયોગ કર્યો છે, અને એને આપણે ખૂબ જ સારી રીતે આપણે સમજવાનો પ્રયાસ કરીએ. અને આપણે એને સહજ રીતે લીધી છે, પ્રાકૃતિક રીતે, અથવા તો એના પર વિચાર નથી કર્યો, હવે કરવાનો છે. જેવી રીતે
વ્યક્તિનો અનુભવ થયો, એના વાળનો અનુભવ ન થયો. અન્વય. એવી જ રીતે આત્માનો અનુભવ થયો, સ્થૂળ શરીરનો અનુભવ ન થયો. અન્વય આ પ્રકારે થયો. અને આ બહુ એક મોટી વસ્તુ છે. શું કહે છે? સહ અન્વય. આને અન્વય કહેવાય, આને અન્વય કહેવાય. જાગ્રત અવસ્થામાં દેહભાન અથવા તો દેહનું વેટેજ, વજન ખૂબ જ વધારે હોય ને ત્યારે આ વિવેક ના કરી શકાય, હે ને? એટલે એને હલકું કરવું પડે. એની માટે જ અલગ અલગ સાધના, કર્મયોગ એક્સેટ્રા કીધું છે, હે ને? એટલી, કારણ કે જેને દેહભાન અથવા તો દેહનો એમ વધારે વેટેજ હોય ને, એને શંકા પણ ના થાય એમ કે હું દેહ છું કે નથી એમ, હે ને? જે પહેલાં મેં વાત કરી શરૂઆતમાં જ કે અંદર કન્ફ્યુઝન હોવું જરૂરી છે મારી અંદર, કે સારું આમ રિયલી કન્ફ્યુઝ કે ખરેખર શું છે વસ્તુ એમ. તો જે મંદ વ્યક્તિ છે અથવા તો જેનું અંતઃકરણ હજુ એટલું શુદ્ધ થયું નથી, હે ને, એને દેહનું જ એટલું બધું એને વેટ પડતું હોય કે તો આમ જ હોય ને એમ જ કે, હે ને, એ તો આમ જ હોય, દેહ થકી જ બધું હોય. તો તે વિવેક ત્યાં પછી કરવો અઘરો પડે, લગભગ અશક્ય પડે, હે ને? તો માટે આપણા સૌ માટે શું કહું છું, આપણે બધા જે વેદાંતના જિજ્ઞાસુઓ છે, તો આપણે એ જે વજન છે ને એને સાઈડ પર મૂકવું જોઈશે, હે ને? સ્થૂળ દેહનું જે આપણને એક પ્રેશર ફીલ થતું હોય છે એને સાઈડ પર મૂકવું જોઈશે, હે ને? અને એની માટે થઈને અગત્યનું છે કે મમનું પ્રેશર સાઈડ પર મૂકવું જોઈશે. ગેટિંગ? કારણ કે સ્થૂળ દેહ તે થકી જ બધા મમત્વ આવતું હોય છે, મમનો પ્રેશર આવતું હોય છે આપણી પર. તો અહમ એઝ એ સ્થૂળ શરીર અને મમ એને થોડુંક સાઈડ પર મૂકીશું સારું એવું, ત્યારે આ વિવેકને આપણે એની ગ્રેવિટી સાથે એપ્લાય કરી શકીશું. ઓકે, તો આટલું છે. હવે શું કહે છે શ્લોકમાં આગળ? અન્ય અનવભાસનમ અને પ્લસ તત્ભાને એવો શબ્દ છે. હવે વ્યતિરેક થઈ ગયું છે. દેટ ઇઝ વ્યતિરેક. અન્ય એટલે કે અહીંયા અગેન સ્થૂળ શરીર. અનવભાસનમ એનો અનુભવ નથી થયો. પ્લસમાં શું છે? તત્ભાને. તત એટલે કે આત્મા. આત્માનો અનુભવ થાય છે, હુંપણાનો અનુભવ થાય છે. એક મિનિટ. તો સ્થૂળ શરીરનો અનુભવ ન થવો, ક્વોલિફાઈડ બાય આત્માનો અનુભવ થવો, એને વ્યતિરેક કહેવાય. અન્વય એટલે શું છે? આત્માનો અનુભવ થવો, ક્વોલિફાઈડ બાય સ્થૂળ શરીરનો અનુભવ ન થવો. વ્યતિરેક શું છે? સ્થૂળ શરીરનો અનુભવ ન થવો, ક્વોલિફાઈડ બાય આત્માનો અનુભવ થવો. બરાબર છે? સ્થૂળ શરીરનો પણ અનુભવ થતો નથી અને આત્માનો પણ અનુભવ થતો, એવું નહીં. સ્થૂળ શરીરનો અનુભવ ન થવો અને આત્માનો અનુભવ થવો. બરાબર છે? તો એ થઈ ગયું વ્યતિરેક. તો અન્વય અને વ્યતિરેક. ઓકે, અન્વય વ્યતિરેકની પ્રક્રિયા અહીંયા આપણે કરી. તો જેવી રીતે આપણે જોયું વ્યક્તિ અને હેર, હે ને, વ્યક્તિ અને વાળ. તો વ્યક્તિનો અનુભવ થયો, ક્વોલિફાઈડ બાય વાળનો અનુભવ ન થયો, એ અન્વય થયો. દેટ ઇઝ અન્વય. અને વાળનો અનુભવ ન થયો, ક્વોલિફાઈડ બાય વ્યક્તિનો અનુભવ થયો. આપણને લાગે કે એક જ શબ્દ છે ને, પણ છે એમાં થોડું ડેપ્થ છે, હે ને? વાળનો અનુભવ ન થયો, ક્વોલિફાઈડ બાય વ્યક્તિનો અનુભવ થયો, તો એ થયું વ્યતિરેક. આમાં ક્રોસ ચેક થાય છે. ઠીક છે? ક્રોસ ચેક થાય છે કે બંને એક નથી, બંને અલગ છે.
એ વસ્તુ અહીંયા ક્લિયર કરે છે. અને એક જે છે ને બેમાંથી એક એ પરમેનન્ટ છે અને બીજું ઇન્સિડન્ટલ ટેમ્પરરી છે. ને જે રીતે આપણે કોઈ ટ્રેનમાં જઈએ છીએ તો ટ્રેનમાં સામે મળ્યા કોઈ વ્યક્તિ અને આપણે વાતો કરી તો કેમ, તો કે આપણે એ પણ સફર કરે છે, એ પણ ટ્રાવેલ કરે છે અને આપણે પણ ટ્રાવેલ કરે છે અને એક જ કોચમાં બેસવાનું થયું માટે આપણે વાતો કરીએ છીએ અથવા તો મળ્યા, હે ને. તો મળવાનું એક કારણ છે કે કારણ કે બંને એક જ જગ્યાએ યાત્રા કરે છે, એક જ કોચમાં બંનેની ટિકિટ આવી છે. તો એવી જ રીતે સ્થૂળ શરીરનો અનુભવ થાય છે મને, એનું એક કારણ છે. શું? જાગ્રત અવસ્થા છે માટે. અવસ્થા સ્પેસિફિક અનુભવ છે. અવસ્થા સ્પેસિફિક મને સ્થૂળ દેહનો અનુભવ છે. હું અલગ છું, એટલે હું અને ચેતન બંને, હું અને સ્થૂળ શરીર અલગ, નંબર 1. અને બીજા નંબરમાં હું પરમેનન્ટ છું અને આ જે સ્થૂળ શરીર જે છે એ આવવા જવા વાળું અથવા તો એ પર્ટિક્યુલર સંજોગો વસાત મને એનો અનુભવ થાય છે. એ સંજોગો જતા રહ્યા, અનુભવ નહીં થાય, એ ગયું. જે રીતે વીગ છે, આપણે બહાર ફરવા ગયા ને આ મળ્યા તો અનુભવ થયો વીગ છે, હવે ઘેર ડોરબેલ વગાડ્યો તો નથી. તો એવી જ રીતે હા, જેવી અવસ્થા બદલાઈ એ તો સ્થૂળ શરીરનો અનુભવ ગયો અને શું રહ્યું? માત્ર અત્યારે તો સ્થૂળ શરીર વગરનો આત્મા, હે ને, સ્થૂળ શરીર વગરનો આત્મા રહ્યો, હે ને, એ પ્રકારે. તો એ થઈ ગયું અન્વય અને વ્યતિરેક. તો લેવલ 1 અન્વય થયો, લેવલ 2માં વ્યતિરેક થયો અને એને પરિણામે આપણે જાગ્રત અવસ્થામાં જ ક્લિયર થઈ જઈએ. જો અન્વય વ્યતિરેકની પ્રક્રિયા પ્રોપર થાય, જેટલી થાય છે, શું ક્લિયર થઈ જઈએ? આ ષડ વિકારવત છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય, એ આપણી અંદર સ્પષ્ટ થાય. અને અહમ સ્થૂલ શરીર નાસ્તિ, એટલું ક્લિયર થાય અન્વય વ્યતિરેકની પ્રક્રિયા દ્વારા. અને આ જે આત્મા જે છે એ આ શરીર આગળ પછી બીજી પણ આવશે, સૂક્ષ્મ શરીરને કારણ શરીર વગેરે. આ આત્મા જે છે એ જેવી રીતે અલગ અલગ જે ફૂલ હોય એની માળા બનાવેલી હોય, હે ને, તો એનો એ સૂત્રે મણિગણા ઇવ છે, સૂત્ર છે, એટલે કે થ્રેડ છે, થ્રેડની જેમ બધે છે. પણ એક પુષ્પ, બીજું પુષ્પ, ત્રીજું પુષ્પ, એ બધા અલગ અલગ છે. પુષ્પ અને થ્રેડ એ પણ બંને અલગ છે. કન્ટિન્યુ શું થાય છે? થ્રેડ, પુષ્પ નહીં. તો એવી જ રીતે આ અવસ્થા સ્પેસિફિક આપણને આત્મા અને શરીર અત્યારે અનુભવાય છે અને એવું લાગે છે કે બંને એક છે. પણ આપણે સ્વપ્ન અવસ્થાનો આપણે એનાલિસિસ કરીએ તો શું આપણને ખ્યાલ આવશે કે અરે એ વખતે આ સ્થૂળ શરીરનો અનુભવ નથી, મારો અનુભવ છે. આટલું દેહ એટલે કે સ્થૂળ દેહનું આપણને જેટલું વધારે, હે ને, પ્રેશર ફીલ થતું હશે, તાદાત્મ્ય હશે, એટલું આપણે શું કહીએ છીએ કે સ્વપ્નમાં હું હતો જ નહીં, આપણે એવું કહીએ. અરે દેહ નતો, હે ને, દેહ નતો ભાઈ, સ્વપ્નમાં હું તો હતો જ એમ. એવી રીતે ગયું. હા, અચ્છા, સાંભળી લીધું એને. બહાર બેઠી છે. ઓકે, તો આટલી વસ્તુ છે. તો સ્વપ્નમાં સ્થૂળ શરીરનું પ્રેઝન્સ નથી, આત્માની પ્રેઝન્સ છે. એ અન્વય વ્યતિરેકની પ્રક્રિયા દ્વારા નિશ્ચિત થાય કે સ્થૂળ શરીર નથી એવું નહીં, સ્થૂળ શરીર છે પણ મારી પાસે સ્થૂળ શરીર એક ગ્લાસીસ જેવું છે અથવા તો શૂઝ જેવું છે અથવા તો કાર જેવું છે. પર્ટિક્યુલર અવસ્થામાં હું એનો યુઝ કરું છું. એવી રીતે જે રીતે સ્ટુડન્ટ અવસ્થામાં તમે કંઈક પેનની યુઝ કરતા હો,
પછી પેનની જરૂર બાજુ પર મૂકી દીધી મેં લખતી વખતે. તો એવું આ સ્થૂળ શરીર છે. બોલો, આટલું વેદાંતનું જે બોધ છે ને બહુ સરળ છે, પણ આનું બહુ ગહન છે વસ્તુ. એ છે હે ને રાધર આપણા બધા જે સ્તરો છે ને, લેયર્સ બધા બહુ વધારે જાડા છે, એટલે આરું ઉતારવામાં વાર લાગે. એટલા માટે અગેન એન્ડ અગેન એનો શ્રવણ કરવું પડે. બાકી કોઈ એમ કહી છે કે હા મને ખબર છે, આવી ગયું, પણ કે એમ નથી થતું હે ને. લાંબા દીર્ઘકાળ માટે આનું શ્રવણ કરવું પડતું હોય છે, ત્યારે ત્યારે આપણી બુદ્ધિમાં બેસે છે. ઓકે, તો ચલો, અન્વય અને વ્યતિરેકનું એ જે પ્રક્રિયા મેં ઇન્ટ્રોડક્શન આપ્યું, અને 39માં શ્લોકમાં સ્થૂળ શરીર આત્મા નથી. સ્થૂળ શરીર અને આત્મા બંને અલગ છે. ઓકે, અને સ્થૂળ શરીરનો અનુભવ કેવો છે? વીગ જેવો છે. ઓકે, પરમેનન્ટ નથી, એ ટેમ્પરરી છે, અવસ્થા બેઝડ છે. જાગ્રત અવસ્થા તો મને અનુભવ થશે, સ્વપ્નમાં તો જતું રહ્યું, નથી અનુભવ. ધીસ ઇઝ અન્વય અને વ્યતિરેક. ઓકે, આગળના શ્લોકમાં બીજું કહે છે, પણ એના પહેલાં આઈ થિંક ટર્મિનોલોજી નવી છે. કોઈ ક્વેશ્ચન હતો? હા, રાહુલ. ઓકે, મમત્વ ભાવ રિલેટેડ ક્વેશ્ચન છે. મમત્વ ભાવ કેવો છે ખબર છે? જેટલો અહમ ભાવ જાડો હોય ને, થીકર, એટલો મમત્વ ભાવ થીકર હોય. જેટલો અહમ ભાવ, અહમ મીન્સ કે સ્થૂળ શરીરનું મને જેટલું વધારે પ્રેશર હોય, મારી આઈડેન્ટિટી સ્થૂળ શરીર વિશેની પ્રત્યેની જેટલી વધારે સ્ટ્રોંગર હોય, એટલો મમત્વ ભાવ વધારે સ્ટ્રોંગર હોય. બંનેનું આ પ્રકારે કો રિલેશન છે. હા, ફિઝિકલ ફોર્મ સાથે જ હોય, પણ નેસેસરી નથી. કોઈ પદ હોય એ પણ ધારો કે ફિઝિકલ નથી, છતાં પણ હે ને મોટા ભાગે ફિઝિકલ જ જતું હોય છે. કારણ કે આ ગ્રોસ છે તો સામે મને ગ્રોસ જ જોઈશે, હે ને, બરાબર છે. પણ મોટા ભાગે એમ જ હોય છે, પણ નક્કી નહીં, એવું ફિક્સ નહીં. એમ ફિઝિકલ રિલેટેડ હોય ચોક્કસ, પણ ધારો કે તારે મને આ પ્રકારે સન્માન આપવું જ જોઈએ, હે ને, તો સન્માન જે છે ને એ પાછું બીજું આવે એમ. તો એવું બધું આવતું હોય છે, પણ મોટે ભાગે ફિઝિકલ. ક્લિયર? હા, અન્વય વ્યતિરેક. હા, યસ પૂજા, ક્વેશ્ચન છે? આપણે સમજાવ્યું ને એમાં તો ક્લિયર થઈ ગયું, અન્વય અને વ્યતિરેકનું ડેફિનેશન, ઉદાહરણ. શ્લોક સાથે જ્યારે સમજવાનો પ્રયત્ન કરું છું ને ત્યારે નાનું એવું કન્ફ્યુઝન થાય છે. આપણે પહેલી લાઈનમાં કીધું છે આ અન્વય છે, બીજી લાઈનમાં કીધું ત્યાં વ્યતિરેક. શ્લોકના શબ્દો કેવી રીતે ખબર પડે આપણને કે અહીંયા પ્રેઝન્ટને હાઇલાઇટ કર્યું છે કે એબ્સ્ટ્રેક્ટને હાઇલાઇટ? એક જ મિનિટ, હું આ બ્લૂટૂથ જોડું છું. પ્લીઝ ચાર્જ, બેટરી ચાર્જ. અચ્છા, એમ કહે છે. હા, હરિઓમ. હા, બેટરી ચાર્જ કરવાની છે. ઓકે, હા, હું ક્વેશ્ચન રિપીટ કરી નાખું છું. અન્વય વ્યતિરેક પ્રક્રિયા તો એક્સપ્લેનેશન ખબર પડી ગઈ, પણ અહીંયા શ્લોકમાં કેવી રીતે ખ્યાલ આવે કે કયું અન્વય થયું ને કયું વ્યતિરેક થયું? હે, આપ્યું તો છે, પણ એક્ઝેક્ટ ફરીથી એમ થોડું ફરીથી એમ એ રીતે. તો જો એવી રીતે લેવાનું છે, યદ ભાનમ. ઓકે, યદ ભાનમ જે છે ને, ક્વોલિફાઈડ બાય સ્થૂલ દેહસ્ય અભાને. યદ મીન્સ કે આત્મનઃ યદ ભાનમ ક્વોલિફાઈડ બાય સ્થૂલ દેહસ્ય અભાને. કદા તો સ્વપ્ન અવસ્થાયા. તો યદ ભાનમ અને યદ અભાનમ. તો યદ ભાનમ છે એ અન્વય થયું, યદ
અભાનમ છે એ વ્યતિરેક થયું. પ્રેઝન્સ ઇઝ અન્વય, એબ્સન્સ ઇઝ વ્યતિરેક. પછી એ પ્રકારે શબ્દ રચના આપણે આપણી ફેસિલિટી મુજબ બનાવી શકીએ. પણ હાઇલાઇટ શું થાય છે શબ્દમાં? ભાનમ અથવા તો પ્રેઝન્સ, એને વ્યતિરેક એને અન્વય કહીશું. અને એબ્સન્સ અથવા તો અભાન, ઠીક છે, એને આપણે વ્યતિરેક કહીશું. આ સમજીને પકડાતું મને. જો શ્લોકમાં એવું લખ્યું છે યસ ભાનમ અભાન અને શબ્દ મૂકે. શબ્દ બંને મૂકે છે. આઈ એમ ટેલિંગ તે હાઇલાઇટ કરવાનું બેમાંથી. એ જ પૂછું છું એ કેવી રીતે આપણે નક્કી કરે કે કયું હાઇલાઇટ થયું એ નથી સમજાયું. આપણે અંદર તો આપણને અર્થ ખબર છે, આપણને ટોપિક ખબર છે, આપણે પકડી. હા, શ્લોકમાં મૂકવું હોય કે વાત આવતી હોય તો કોઈને હાઇલાઇટ કેવી રીતે ખબર પડે? એમનેમ ખબર નહીં પડે. અન્વય જે છે ને, આમાં કેવું છે, જો આવી રીતે જોવાનું હોય, કોઈ પણ આ પ્રકારનો જે શ્લોકમાં કન્ફ્યુઝન જેવું લાગે ને, જેમ કે આ શ્લોક છે, તો અહીંયા જે ગ્રંથકારે જે છે ને એની વિવક્ષા જાણવી પડે. પછી ગ્રંથકારની વિવક્ષા મીન્સ વક્તુમ ઈચ્છા, એ શું કહેવા માગે છે? તો જે એ અન્વય કહેવા માગે છે, વોન્ટ્સ ટુ એક્સપ્રેસ અન્વય, તો પછી ભાનને આપણે હાઇલાઇટ કરવાનું. વિવક્ષાથી ખ્યાલ આવે, બરાબર છે. અને એ વિવક્ષા એની વ્યતિરેકની છે, તો અભાનને હાઇલાઇટ કરવાનું. કારણ કે એણે સહ અન્વય તો કીધું છે જ, બરાબર છે. તો આપણે નેચરલી એઝ પર વિવક્ષા શું લઈશું? ભાનને આપણે હાઇલાઇટ કરીશું. ભાન એટલે કે એક્સપિરિયન્સને હાઇલાઇટ કરીશું. ઓકે, ક્લિયર છે? હા પાડી કે ના પાડી? ઓકે, ડન. હા, ઠીક છે. ઓકે, તો એ રીતે હા, તો અન્વય અને વ્યતિરેક જો આપણે આટલામાં જ ફરીએ છીએ, પણ આપણે આમાં જ ફરવાનું છે. આ છે નીતિશ એટલે કોરમાં કામ કરવું એવું છે, હે ને? તો ત્યાં એટલા માટે આપણી જે બુદ્ધિ છે અવિકંપેન યોગેન છે ને, આપણે ગીતામાં જ શબ્દ છે, ગીતામાં ભગવદ્ ગીતામાં અવિકંપેન યોગેન. તો આપણી બુદ્ધિ જે છે, એનાલિસિસનો પાવર છે, એમાં પણ એમ ડિસ્ટર્બન્સ ન થવું જોઈએ, સ્થિર, અને ત્યાં જ પછી લાગેલા રહીએ. છૂટા પાડવાના છે. અને એ જે છૂટા પાડવાની જે પ્રોસેસ છે ને, એ શ્રવણકાલે જ થઈ જાય. એટલા માટે શ્રવણકાલે જ જ્ઞાન થતું હોય છે. શ્રવણથી જ્ઞાન થાય છે, હે ને? અને એટલા માટે જ શ્રવણનો કાળ લાંબો હોય છે, કે હજુ વાર લાગતી હોય તો પછી બીજી વાર થઈ જાય, હે ને? કે ધીરે 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 આપણી અંદર ઉતરતું હોય છે. પછી એક છેલ્લો હથોડો મારીએ ત્યારે આખો આઈસ તૂટી જાય, હે ને? આપણી જે માન્યતા છે એ તૂટી જાય. પણ આપણે એક ચાલુ રાખવાનું છે, અલગ અલગ લેયર્સ આપણે કાપવાના છે. ધીસ ઇઝ વોટ વી આર ડુઈંગ. ઓકે, એટલે એમાં કંપ ના ચાલે, ડિસ્ટર્બન્સ લાગેલા રહીએ. આના જેવું આજે કરે છે ને, ત્યારે ટક 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 તોડી નાખે બ્રેકર. ઓકે, આપણે નેક્સ્ટ શ્લોકમાં જઈશું. શ્લોક નંબર 39. લિંગભાનેષુ સુષુપ્તૌ સ્યાत् આત્મનો ભાનમન્વયઃ વ્યતિરેકસ્તુ તદ્ભાને લિંગસ્યાભાનમુચ્યતે. સાથે લિંગભાનેષુ સુષુપ્તૌ સ્યાत् આત્મનો ભાનમન્વયઃ
વ્યતિરેકસ્તુ તદ્ભાને લિંગસ્યાભાનમુચ્યતે. લિંગાભાને છે ને, લિંગ અભાને. ઓકે, હવે પહેલા આપણે પદચ્છેદ કરી લઈએ શ્લોકનો. લિંગ અભા, હા હવે આપણે ડિસ્કસ કરું છું. તો મને હજી એક પ્રશ્નમાં થોડી ક્વેરી છે. પહેલા એ જોયું ના, યુ કોલ મી લેટર ઓન, આપણે ત્યારે જોઈ લઈએ, હે ને. તો લિંગ અભાને સુષુપ્તૌ સ્યાત આત્મનઃ ભાનમ અન્વયઃ વ્યતિરેકઃ તુ તદ ભાને લિંગસ્ય અભાનમ ઉચ્યતે. થઈ ગયું? હા, જય પકડાય છે કંઈક. ચલો ફરીથી બોલી જાઉં છું. લિંગ અભાને સુષુપ્તૌ સ્યાત આત્મનઃ ભાનમ અન્વયઃ વ્યતિરેકઃ તુ તદ ભાને લિંગસ્ય અભાનમ ઉચ્યતે. આમાં સંધિ પણ છે, વિભક્તિઓ અલગ અલગ છે, સંસ્કૃતના કોઈ નિયમો છે, એટલે બધું ભેગું થાય છે. આપણે ડાયરેક્ટ શોર્ટકટ માર્યું છે ને, તો એટલે સાથે સાથે શીખી લેવાનું થોડું થોડું. હવે આવે છે અન્વય. પદચ્છેદ થઈ ગયો, અન્વય કરી દઈએ. સુષુપ્તૌ લિંગ અભાને આત્મનઃ ભાનમ અન્વયઃ સ્યાત. બેસે છે. સુષુપ્તૌ લિંગ અભાને આત્મનઃ ભાનમ અન્વયઃ સ્યાત. હવે તદ ભાને, તદ એટલે કે આત્મનઃ, તદ ભાને તુ લિંગસ્ય અભાનમ વ્યતિરેકઃ ઉચ્યતે. એટલે સેન્ટન્સમાં જે સેકન્ડ એન્ટિટી છે ને એની પર ભાર આપ્યું છે, એમ રાખવાનું છે. સેકન્ડ એન્ટિટી છે એની પર એ હાઇલાઇટ કરી છે, ભાર આપ્યો છે. ફરીથી અન્વય કરી લઉં છું એટલે ખ્યાલ આવશે. સુષુપ્તૌ એટલે પ્લેસ કીધી છે, ક્યાં આવું બધું આ થાય છે પ્રક્રિયા. તો લિંગ અભાને આત્મનઃ ભાનમ અન્વયઃ સ્યાત. પછી તત એટલે કે આત્મન ભાને લિંગસ્ય અભાનમ, આત્મન ભાને તુ એટલે કે વેરેસ કોન્ટરરી થાય ને, વિરોધ થયું. લિંગસ્ય અભાનમ વ્યતિરેકઃ ઉચ્યતે. ઓકે, તો આ પ્રકારે. હવે લિંગ એટલે કે લિંગ શરીર અથવા તો સૂક્ષ્મ શરીર. અને પ્લેસ કઈ કીધી છે? સુષુપ્તિ અવસ્થા. જેવી રીતે વ્યક્તિને આપણે કેચ કરવો તો એના ઘેર જવું પડે, હે ને. આપણે સેકન્ડ ટાઈમ આપણે એને ઓફિસમાં કે ક્યાંક બહાર બોલાવીશું તો પાછો એ વાળ પહેરીને જ આવવાનો છે, આપણને કંઈ ખબર નહીં પડે. જે તે જગ્યાએ જઈને જ ચેક કરવું પડે, હે ને. તો જે ખબર પડે કે એનું પોતાનું છે કે ડુપ્લિકેટ માલ છે, હે ને. તેવી રીતે અહીંયા ક્યાં ચેક થયું છે? પહેલાં સ્વપ્ન અવસ્થામાં ચેક થયું, અને હવે પ્લેસ કઈ છે? સુષુપ્તિ. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. આટલું રાખીએ, ટાઈમ થયો છે, થોડીક મિનિટો છે. કોઈ કશું પૂછવું હોય, ક્વેશ્ચન હોય, અથવા તો કોઈ કશું બીજું કંઈક લાગતું હોય વિચાર. તો કોઈ ક્વેશ્ચન? પલ્લવીબેન?
બહુ અન્વય વ્યતિરેક થયું ને સિદ્ધ સિદ્ધ થઈ ગયું. ખાલી કન્ફર્મ કરો તો અન્વયમાં અને વ્યતિરેકમાં અન્વયમાં જોઈએ તો એકમાં ફિઝિકલ પ્લેનનો એક્સપિરિયન્સ છે પ્લસ સેલ્ફનો છે, તો સેલ્ફનો છે પ્લસ ફિઝિકલ પ્લેન. વ્યતિરેકમાં સેલ્ફનો છે પણ ફિઝિકલનો એક્સપિરિયન્સ નથી, ફિઝિકલ પ્લેન. શું લાગે છે? ફરીથી બોલો છો, સાંભળો ત્યાંથી. હા, અન્વયમાં ફિઝિકલ પ્લેનનો એક્સપિરિયન્સ છે પ્લસ સેલ્ફનો છે, તો સેલ્ફનો છે પ્લસ ફિઝિકલ પ્લેનનો પણ છે. વ્યતિરેકમાં સેલ્ફનો એક્સપિરિયન્સ છે પ્લસ ફિઝિકલ પ્લેનનો એક્સપિરિયન્સ નથી. નથી, રોંગ છે એનું સ્ટેટમેન્ટ. હા, જો આમાં કેવું છે, સ્ટેટમેન્ટ રોંગ છે. અન્વય ઇઝ ઇક્વલ ટુ શું? એક જ સ્ટેટમેન્ટને લઈએ, હે ને, કે પહેલાં તો હું સ્ટેટમેન્ટ બોલું છું, પછી અન્વય વ્યતિરેક પછી જોઈએ છે. સેકન્ડ સ્ટેટમેન્ટ શું છે કે સ્થૂળ શરીરનો અનુભવ નથી અને આત્માનો અનુભવ છે. આ જ સ્ટેટમેન્ટમાં એક જ વાક્યમાં આત્માના અનુભવને હાઇલાઇટ કર્યો હોય તો એ અન્વય થઈ ગયો, અને આ જ વાક્યમાં સ્થૂળ શરીરના અભાવને હાઇલાઇટ કર્યો હોય એ વ્યતિરેક થઈ ગયો. વાક્ય એ જ છે, એક જ વાક્ય છે, હે ને? સ્પષ્ટમ? કોને હાઇલાઇટ કર્યો છે વિથ રિસ્પેક્ટ ટુ સેકન્ડ વન, હે ને, કે સ્થૂળ શરીરના અભાવમાં આત્મા, હે ને? તો આને કોઈ બી રીતે તમે લઈ શકો છો, પણ આપણે અહીંયા આપણે શું રાખીએ છીએ, જે લેટર સેકન્ડ વન છે ને એને આપણે પ્રાઇમરી રાખીએ. ઓકે, એવું કંઈક કરીએ આપણે. હું એમ જ રાખું છું, સિમ્પલ રાખીએ, બહુ કન્ફ્યુઝિંગ ના થાય એટલા માટે. એક જ સ્ટેટમેન્ટમાં તમે કોને હાઇલાઇટ કરો છો એ મુજબ એ વ્યતિરેક થશે અથવા તો અન્વય થશે. બરાબર છે? પછી વાક્ય રચના આપણે કોઈ પણ આવી શકે છે, આપણે આપણી રીતે બી મૂકી શકીએ છીએ. શ્લોકમાં એક પ્રકારે વાક્ય રચના આવે છે, દેટ્સ ઓકે. એટલે વાક્ય રચનામાં આપણે કન્ફ્યુઝ ન થઈએ, પણ એક જે પ્રિન્સિપલ છે ને એને આપણે પકડી રાખીએ. જે હાઇલાઇટ થયું છે એ મુજબ જોવાનું છે. જો અભાવ હાઇલાઇટ થયો છે તો શું આવ્યું? વ્યતિરેક. અને ભાવ હાઇલાઇટ થયો છે તો થઈ ગયું. બસ આવું રાખીએ આપણે. આ એકદમ બેસ્ટ છે. ઓકે, અને એ મુજબ આપણે પછી સમજવાનું. જો આપણને સ્ટેટમેન્ટમાં આપણને અન્વય સમજાવે છે તો આપણે શું હાઇલાઇટ કરવાનું છે? ભાવ, એક્સપિરિયન્સ. હા, અને એને શું કહીશું? અન્વય. બરાબર છે. યસ, that will be વ્યતિરેક. પણ વિથ રિસ્પેક્ટ ટુ ભાવ બંનેની સાથે જ રાખવાના હોય છે. એક આખું સ્ટેટમેન્ટ લેવાનું, એમાં જે હાઇલાઇટ કરીએ છીએ એ, હે ને, લાઈક ધેટ. ક્લિયર? બીજું કોઈ? હા, પક્ષી છે તો ડિસ્ટર્બન્સ છે, પક્ષી નથી તો ડિસ્ટર્બન્સ નથી. એટલે આમ બહુ સરળ રીતે જાગ્રત સ્વપ્ન ને સ્થૂળ ને એક બાજુ રાખી હળવાશ પણ હા, પક્ષીને હાઇલાઇટ કર્યું. પણ આમાં કેવું થાય? પણ બરાબર છે, પણ એવું લેવું પડે, પક્ષી ડિસ્ટર્બન્સ વાળું પક્ષી અને ડિસ્ટર્બન્સ વગરનું પક્ષી એમ લેવું પડે પછી, હે ને? પક્ષી નથી તો ડિસ્ટર્બન્સ પણ નથી એ નહીં ચાલે પાછું, કારણ કે પક્ષીનો અભાવ થઈ ગયો, ડિસ્ટર્બન્સનો અભાવ થઈ ગયો. એ ગેટિંગ એ બેસતું નથી. હા, એટલે પછી એટલા માટે બધું કન્ફ્યુઝિંગ થઈ જાય છે. હા,
તો હોવું જ તે આત્મતત્વ છે માટે એને અન્વય કરવું છે. સ્થૂળ શરીરનો ભાવ થાય છે ને નથી થતો. યસ, આત્માનો તો છે જ. બરાબર છે. એમાંથી એક તો હોવું જ જોઈએ. ચૈતન્ય છે માટે પહેલાનો અભાવ આપણે સમજી શકીએ. અને હોવાને આપણે હાઇલાઇટ કરીએ છીએ ત્યારે અન્વય કહીશું, અને ના હોવાને હાઇલાઇટ કરીએ છીએ આપણા વાક્ય રચનામાં, આપણા વિચારમાં, એને આપણે વ્યતિરેક પ્રક્રિયા કહીશું. સો ધીસ ઇઝ અ બેસિકલી ક્રોસ ચેક. ટૂંકમાં સમજવાનું છે કે બધી અવસ્થામાં આત્મતત્વ છે. હા, શરીરનો ભાવ થાય છે એ અવસ્થાને કારણે થાય છે. યસ. ઓકે, અહીંયા પણ એક ક્વેશ્ચન છે. પૂજા, સ્વામીજી, પહેલી તો એ રિક્વેસ્ટ તો ધ્યાન પછી ચર્ચા જ અમને પૂરી પકડાતી નથી. હા, એટલે એવું છે કે અત્યારે પેલું શું કહેવાય, બ્લૂટૂથ સ્પીકર છે ને એની બેટરી ડાઉન થઈ ગઈ છે. એટલે રિમોટ સેશન્સ વાળામાં આવું થશે જ બધું. શું કરે, બેટરી ડાઉન થઈ ગઈ છે એટલે નહીં ચાલતું. આટલો તો ફાયદો આપ્યો બ્લૂટૂથ ગૂગલ મીટથી ફાયદો આટલો તો આપ્યો લે. અહીંયા ભાવનગરના લોકો જો કોઈને ફાયદો નથી હે ને. એટલે હવે હવે વ્યતિરેક થઈ ગયો બ્લૂટૂથ સ્પીકર. શું કરે? હા, ચોક્કસ કરે. પણ છે ને આપણે ડિસ્કસ હવે ફોનથી કરીશું. યુ કોલ મી અપ. એટલે ટાઈમ થઈ ગયો છે. હા, સારું છે. આપણે હવે આરતી કરીએ. આવી જાવ આરતીમાં. આને જોઈ આને બંધ કરી દે છે.